નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ગણિત ધોરણ 10 પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. વિદ્યાર્થી મિત્રો, 9મા ધોરણમાં તમે ચેપ્ટર ભણી ગયા છે દ્વિચલ સુરેખ સમીકરણ. ખાલી દ્વિચલ સુરેખ સમીકરણ જ આવતું. અત્યારે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો અભ્યાસ કરવાનો છે કે જેની અંદર દ્વિચલ સુરેખ સમીકરણ કેને કહેવાય, એનું પ્રમાણિત સ્વરૂપ, દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ શોધવા માટેની રીત. કેટલી રીત? તો કે બે રીત આવે. એક ભૌમિતિક રીત આવશે, એક બેઝિક રીત આવશે. ભૌમિતિક રીતની અંદર આલેખની રીત, બેઝિક રીતની અંદર આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત. પણ એમાંથી આપણે 3 રીતનો જ અભ્યાસ કરવાનો છે. એક આલેખની રીત, બીજી આદેશ અને ત્રીજી લોપ. ચોકડી ગુણાકાર છે તે આપણું જે સરકારે 30% કોસ્ટ જે કાપી નાખ્યો છે, જે પરીક્ષામાં નથી આવવાનો, એની અંદર બાદ થઈ જાય છે. એટલે કે જેટલા પોઈન્ટ છે જે આપણે પરીક્ષામાં પૂછાવાના છે બધાય પોઈન્ટનો આપણે વિગતવાર અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરીશું. તો સૌથી પહેલા આપણે દ્વિચલ સુરેખ સમીકરણ એટલે શું થોડુંક આપણે રિવિઝન કરી લઈએ. દ્વિ એટલે બે, ચલ એટલે કે જેની કિંમત બદલાતી હોય, જેની કિંમત બદલાતી હોય એને ચલ કહીએ આપણે, કે જે ચલ દર્શાવવા માટે આપણે x, y, z વગેરે સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે બે ચલ વાળું સુરેખ. સુરેખ એટલે કે જે સમીકરણની ઘાત 1 હોય, જે સમીકરણની ઘાત 1 હોય એવા સમીકરણને તો કે સુરેખ સમીકરણ કહેવાય. એટલે કે બે ચલ વાળું એક ઘાત વાળું સમીકરણ યુગ્મ. યુગ્મ એટલે કે સમીકરણોની જોડી. અત્યાર સુધી તમને રકમમાં એક જ સમીકરણ આપતા, હવે આપણને એક રકમની અંદર બે સમીકરણ આપશે, સમીકરણની જોડી આપશે, જેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો પેલા આપણે આ સમીકરણની જોડી વિશે સમજતા પહેલા આપણે એક સમીકરણ વિશે સમજીએ. એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણનું આપણે સૌથી પહેલા વ્યાપક સ્વરૂપ લખીએ કે દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ. દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ. તો કે દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ કેવું હોય? તો કે x વત્તા by વત્તા c બરાબર 0. આપણા દ્વિચલ સુરેખ સમીકરણનું શું થયું? વ્યાપક સ્વરૂપ. ax વત્તા by વત્તા c બરાબર 0, જ્યાં a, b અને c વાસ્તવિક સંખ્યાઓ છે. a, b અને c કોઈ પણ સંખ્યા હોઈ શકે. વાસ્તવિક સંખ્યા એટલે કે જે આપણે 4 સંખ્યાના ગણ આવે એમાં જે r છે એને આપણે વાસ્તવિક સંખ્યાનો ગણ કહેતા, કે કોઈ પણ સંખ્યા હોઈ શકે. પરંતુ a અને b એક સાથે શૂન્ય નથી. પરંતુ a અને b એક સાથે શૂન્ય નથી. a અને b ની કિંમત એક સાથે શૂન્ય નથી. જો a અને b એક સાથે શૂન્ય હોય તો આનો ગુણાકાર 0 થઈ જાય, આનો ગુણાકાર 0 થઈ જાય, તો અચળ પદ જ વધે, તો એને દ્વિચલ સુરેખ સમીકરણ આપણે કહી શકીએ નહીં. એટલા માટે a અને b એક સાથે શૂન્ય નથી. એટલે કે એક સાથે શૂન્ય નથી એનો મતલબ શું થાય? તો કે a² વત્તા b² નોટ ઇક્વલ ટુ 0. a² વત્તા b² નોટ ઇક્વલ ટુ 0. આવા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. હવે આ દ્વિચલ સુરેખ સમીકરણને ભૌમિતિક રીતે દર્શાવવામાં આવે. જો કોઈ દ્વિચલ સુરેખ સમીકરણને આપણે ભૌમિતિક રીતે દર્શાવી, ભૌમિતિક રીત એટલે તો કે આલેખ ઉપર આપણે દર્શાવી. ભૌમિતિક રીતનો મતલબ શું થાય? જો કોઈ સમીકરણને આપણે આલેખ ઉપર દર્શાવીએ એટલે આપણે લખશું, જો કોઈ સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણને ભૌમિતિક રીતે દર્શાવવામાં આવે
જો કોઈ દ્વિચલ સુરેખ સમીકરણને ભૌમિતિક રીતે દર્શાવવામાં આવે તો તેમનો આલેખ રેખા મળે. ખાસ યાદ રાખજો, દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ કેવો મળે તમને વિકલ્પમાં કે MCQ પૂછી શકે તો તમને બધા વિદ્યાર્થીઓને જવાબ દેતા આવડવો જોઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો આલેખ રેખા જ મળે. એટલે કે ગમે ત્યારે આપણે સમીકરણની અંદર દ્વિચલ સુરેખ સમીકરણનો આપણે આલેખ દોરશું તો એ આલેખ કેવો મળશે તો કે રેખા જ મળશે. આ તો દ્વિચલ સુરેખ સમીકરણની વાત. હવે આપણે જે ભણવાનું છે ચેપ્ટરની અંદર એ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ વિશે ભણવાનું છે. તો આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના પ્રમાણિત સ્વરૂપ જોઈએ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું પ્રમાણિત સ્વરૂપ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું પ્રમાણિત સ્વરૂપ. આપણું દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે એમ જ યુગ્મનું સ્વરૂપ આવશે, પણ એમાં બે સમીકરણ છે. એટલે પહેલા સમીકરણને આપણે કહીશું A1x વત્તા B1y વત્તા C1. A1x વત્તા B1y વત્તા C1 બરાબર 0. આપણું એક સમીકરણ જ્યાં A B C બિલોંગ્સ ટુ R. પણ આપણે અહીંયા A1 B1 ને C1 છે એટલે આપણે અહીંયા શું લખશું A1 B1 અને C1 બિલોંગ્સ ટુ R તથા A1 સ્ક્વેર વત્તા B1 સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0. આવું નવું બીજું સમીકરણ તો A1 છે અહીંયા શું થઈ જશે A2x વત્તા B2y વત્તા C2 બરાબર 0. બે સમીકરણ આપે એટલે બે સમીકરણના પ્રમાણિત સ્વરૂપ થઈ ગયા. અહીંયા A B C હતું અહીંયા 1 1 1. બીજા સમીકરણ માટે 2 2 2. એટલે કે A2x વત્તા B2y વત્તા C2 બરાબર 0 જ્યાં A2 B2 અને C2 બિલોંગ્સ ટુ R તથા A2 B2 અને C2 બિલોંગ્સ ટુ R એટલે કે વાસ્તવિક સંખ્યાઓ છે તથા A2 સ્ક્વેર વત્તા B2 સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0 એટલે કે A અને B એક સાથે શૂન્ય નથી દર્શાવવા માટેની આ શરત છે. એ પણ તમને વિકલ્પમાં MCQ ખાલી જગ્યામાં પૂછી શકે કે દ્વિચલ સુરેખ સમીકરણ બનવા માટેની શરત કઈ તો કઈ આવશે A1 સ્ક્વેર વત્તા B1 સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0 તથા A2 સ્ક્વેર વત્તા B2 સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0. હવે તો કે આ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ શોધવા માટે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ શોધવા માટે તો કે મુખ્ય બે રીત. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધવા માટે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધવા માટેની રીત. તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધવા માટેની કેટલી રીત તો કે બે રીત. કેટલી રીત? બે. એક ભૌમિતિક રીત અને એક બેઝિક રીત. એક ભૌમિતિક અને બીજી બેઝિક રીત. હવે ભૌમિતિક રીત એટલે કે આલેખની રીતે ઉકેલ. બેઝિક રીતની અંદર ત્રણ રીત. એક આદેશની રીત, બીજી લોપની રીત અને ત્રીજી ચોકડી ગુણાકારની રીત. પરંતુ આપણે જે 30% કોર્સ જે બાદ કર્યો છે એની અંદર આપણે આ ચોકડી ગુણાકારની રીતનો અભ્યાસ કરવાનો નથી. એટલે આપણે અત્યારે ફક્ત ત્રણ રીત ભણવાની છે, એક આલેખની, એક આદેશની અને એક લોપની. તો આપણે હવે પહેલી રીત
આલેખની રીત વિશે સમજૂતી મેળવીએ. તો સૌથી પહેલા આપણે આલેખ દોરવામાં આવે ત્યારે આલેખ કયા પ્રકારના મળે, કેવા પ્રકારના મળે એના વિશે ચર્ચા કરીશું. તો એ ચર્ચા કરી પહેલા તમે આટલી વસ્તુ તમે લખી લ્યો, પછી આપણે આગળ જોઈએ. તો ફટોફટ દરેક વિદ્યાર્થી મિત્રો 2 મિનિટમાં પાકી નોટમાં લખી નાખશે. ચલો, આ દરેક વિદ્યાર્થી મિત્રોને લખાઈ ગયું હશે. હવે આપણે આગળ જોઈએ. હવે આપણે સૌથી પહેલા તો કે આલેખના ઉપયોગો જોઈએ. MCQ માટે ખાસ જરૂરી છે, ખાસ યાદ રાખજો. આલેખના ઉપયોગો. આલેખના ઉપયોગો. હવે મિત્રો તમે આલેખ દોરો, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો આલેખ દોરી એટલે આલેખ આપણને 3 પ્રકારના મળે. દ્વિચલ સુરેખ સમીકરણનો આપણે આલેખ દોરીએ એટલે આપણને આલેખ કેટલા પ્રકારના મળે? 3 પ્રકારના. કયા કયા? તો કે ધારો કે આપણી પાસે આલેખ દોરી એટલે આલેખની અંદર આપણે આ ઊભો અક્ષ હોય એને y કહી અને x કહી, આ ઉગમ બિંદુઓ. એવી જ રીતે આ બીજો આલેખ x y ઉગમ બિંદુઓ. એવી જ રીતે આ ત્રીજો આલેખ x y ઉગમ બિંદુ. 3 પ્રકારના આલેખ આપણને મળે. આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો આલેખ દોરવા જઈએ એટલે કેટલા પ્રકારનો મળે? 3. એમાં તો નક્કી જ હતું, આપણે અગાઉ જોઈ ગયા હતા, દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ દોરો એટલે રેખા જ મળે. પણ હવે કેટલા સમીકરણની વાત કરવાની છે? 2 સમીકરણ એટલે આપણને 2 રેખા મળે. કોઈ પણ તમે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો આલેખ દોરો એટલે કેટલી રેખા મળે? 2. તો એ 2 રેખા કયા પ્રકારની મળે? તો કે કાં એકબીજાને છેદતી હોય એવી મળે. આવી રીતે 2 રેખાઓ એકબીજાને છેદતી હોય એવી. એટલે એવું નહીં આ જ રીતે પછી આમ પણ છેદતી હોય, આમ પણ છેદતી હોય, ગમે એ રીતે એકબીજાને એક બિંદુમાં છેદતી હોય એવી. બીજી તો કે એકબીજા હારે સમાંતર હોય. એકબીજાને કેવી? તો કે સમાંતર રેખા મળે. અને ત્રીજી પરસ્પર અવલંબી એટલે કે એકબીજાની ઉપર મળે. 2 રેખાઓ એકબીજાની ઉપર એટલે પરસ્પર અવલંબી, સંપાતી રેખા. કેવી રેખા મળે? સંપાતી. એટલે કે 3 પ્રકારના આલેખ મળે. તો આવો આલેખ મળે ત્યારે કેવો ઉકેલ ગણાય? આ આલેખ મળે ત્યારે સમીકરણને કેવો ઉકેલ મળે? ઉપરા ઉપર રેખા મળે એટલે કે સંપાતી રેખા મળે, એક જ રેખા મળે ત્યારે આપણને કેવો આલેખ મળે? ત્યારે ઉકેલ શું? તો કે આવો આલેખ ક્યારે મળશે, એના માટેની શરત શું? એ બધી બાબતની હવે આપણે ચર્ચા કરવાની છે. તો જો સમીકરણ યુગ્મનો આલેખ, સમીકરણ એકબીજાને એક બિંદુમાં છેદતા હોય, એકબીજાને એક બિંદુમાં છેદતા હોય ત્યારે તો કે અનન્ય ઉકેલ મળે. અનન્ય ઉકેલ એટલે શું? તો કે એક અને માત્ર એક જ ઉકેલ મળે. જો 2 રેખાઓ પરસ્પર સમાંતર મળે, બીજું પરિસ્થિતિ હતી આપણી, જો 2 રેખાઓ પરસ્પર સમાંતર મળે એટલે કે ઉકેલ શક્ય નથી, ત્યારે સમીકરણનો ઉકેલ શક્ય નથી. એટલે કે ઉકેલ શક્ય નથી એનો મતલબ કે ખાલી ગણ મળે અથવા તો ફાઈ. અને જો 2 રેખાઓ પરસ્પર સંપાતી મળે એટલે કે એકબીજા ઉપર પસાર થતી, એકબીજા ઉપરથી પસાર થતી મળે ત્યારે અનંત ઉકેલ મળે. એટલે કે આપણને 3 પ્રકારના ઉકેલ મળે. કા અનન્ય ઉકેલ, એક અને માત્ર એક ઉકેલ હોય, કા ઉકેલ શક્ય નથી એટલે કે સમીકરણના ઉકેલ ખાલી ગણ હોય, અને કા ત્રીજું સમીકરણને અનંત ઉકેલ મળતા હોય. હવે મિત્રો આપણે આ 3 આલેખની ચર્ચા કરીએ
કે કયો આલેખ ક્યારે મળશે, કેવા સમીકરણ હોય તો આલેખ મળે, શું કાંઈ એવા આપણે જોતા જઈએ. પરિસ્થિતિ આપણી એક, એટલે કે જો દ્વિચલ સુરેખ સમીકરણ, જો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો આલેખ ભૌમિતિક નિરૂપણ કરતા, જો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું ભૌમિતિક નિરૂપણ કરતા આલેખની રેખાઓ પરસ્પર એકબીજાને છેદે પરસ્પર એકબીજાને એક બિંદુમાં છેદે તો તે સમીકરણના ઉકેલ, તો તે સમીકરણને ઉકેલ અનન્ય ઉકેલ મળે. અનન્ય ઉકેલ એટલે શું? અનન્ય ઉકેલ કેને કહેવાય? તો કે એક અને માત્ર એક જ ઉકેલ મળે. ઉદાહરણ તરીકે આવી રીતે તમને આપે એક્સ વાય ઉગમ બિંદુઓ, આ બે રેખાઓ એકબીજાને એક બિંદુમાં છેદે છે. તમને એમસીક્યુમાં પૂછે આપેલ આલેખમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ખાલી જગ્યા ઉકેલ મળે. પછી નીચે તમને 4 ઓપ્શન આપ્યા હોય, એ અનંત, બી અનન્ય, સી ખાલી ગણ અને ડી આપેલ તમામ. તો આલેખમાં આપણે જોઈ શકીએ છીએ કે રેખાઓ એકબીજાને એક બિંદુમાં છેદે છે, એટલે કે જો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું ભૌમિતિક નિરૂપણ કરતા રેખાઓ પરસ્પર એકબીજાને એક બિંદુમાં છેદે તો સમીકરણને કેવો ઉકેલ મળે? અનન્ય. તો આમાં રેખાઓ એકબીજાને એક બિંદુમાં છેદે છે ત્યારે આપણને કેવો ઉકેલ મળશે? તો કે અનન્ય ઉકેલ મળશે. હવે તો કે અનન્ય ઉકેલ મળવા માટેની શરત કઈ? અનન્ય ઉકેલ ક્યારે મળે? તો એના માટે ખાસ યાદ રાખજો, જો દ્વિચલ સુરેખ સમીકરણ સમાન ન હોય, દ્વિચલ સુરેખ સમીકરણ કેવા હોય? સમાન ન હોય. એટલે કે એના માટેની શરત છે A1 ના છેદમાં A2 નોટ ઇક્વલ ટુ B1 ના છેદમાં B2. તો કે A1 ના છેદમાં A2 નોટ ઇક્વલ ટુ B1 ના છેદમાં B2 એટલે શું? તો કે આપણે સમજીએ, ધારો કે તમને બે સમીકરણ આપ્યા 3x વત્તા 5y બરાબર 7. બીજું સમીકરણ તમને આપ્યું 5x માઇનસ 2y બરાબર 3. હવે આને આપણે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીએ તો પેલા +7 ને આમ લેવા પડે, +3 ને આમ લેવા પડે. તો આ +7 બરાબર ની આમ આવે એટલે માઇનસ થાય, એટલે 3x વત્તા 5y માઇનસ 7 બરાબર 0. આ સમીકરણ આપણું પેલું. તો આને આપણે સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીએ એટલે A1, આ B1, આ C1, એટલે કે A1x B1y વત્તા C1. હવે આના ઉપરથી આપણને ABC ની કિંમત મળે. A1 એટલે 3, B1 એટલે 5 અને C1 એટલે -7. એવી જ રીતે બીજું સમીકરણ +3 આમ આવે તો માઇનસ થાય, તો 5x
-2y પ્લસ 3 આમાં આવ્યા એટલે -3 બરાબર 0. આને આપણે બીજા સમીકરણ સાથે સરખાવી એટલે a2x વત્તા b2y વત્તા c2 બરાબર 0. એટલે આના ઉપરથી આપણને મળે a2 5, b2 -2 અને c2 -3. હવે આપણે a1 ના છેદમાં a2 લઈ a1 ના છેદમાં a2, a1 એટલે 3, a2 એટલે 5 એટલે 3 ના છેદમાં 5 મળ્યા. પછી તો કે આપણે b1 ના છેદમાં b2 લઈ તો b1 હતા 5, b2 હતા -2. તો આનો જવાબ આવ્યો 3 ના છેદમાં 5, આનો જવાબ આવ્યો 5 ના છેદમાં -2 એટલે કે બે સરખા મળતા નથી. એટલે કે a1 ના છેદમાં a2 નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 આ આપણી શરત થઈ. ત્યારે આ સમીકરણનો ઉકેલ આપણને કેવો મળે? અનન્ય મળે. અને આવો જો સમીકરણનો ઉકેલ અનન્ય મળતો હોય એટલે કે સમીકરણનો આલેખ રેખાઓ એકબીજાને છેદતી હોય તો આવા સમીકરણને સુસંગત સમીકરણ કહે છે. એટલે કે a1 ના છેદમાં a2 નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 મળે તો એવા સમીકરણને કેવા સમીકરણ કહેવામાં આવે છે? સુસંગત સમીકરણ કહેવામાં આવે છે. અને a1 ના છેદમાં a2 નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 હોય ત્યારે આપણને આલેખ કેવો મળે છે? તો કે પરસ્પર રેખાઓ એકબીજાને એક બિંદુમાં છેદતી હોય એવો મળે છે. અને જ્યારે રેખાઓ પરસ્પર એકબીજાને એક બિંદુમાં છેદતી હોય ત્યારે એ સમીકરણનો આપણને ઉકેલ કેવો મળે? તો કે અનન્ય ગણ મળે. એટલે વિકલ્પમાં પૂછે ત્યારે તમારે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. હવે બીજું આપણે જોઈએ કે ઉકેલ શક્ય નથી ત્યારે એટલે કે આપણો બીજા પ્રકારનો જે આલેખ હતો તે સમાંતર આલેખ. રેખાઓ એકબીજાને કેવી હોય? સમાંતર હોય. એટલે કે બીજો આપણો પોઈન્ટ લઈએ. જો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું ભૌમિતિક નિરૂપણ કરતા આલેખ ની રેખાઓ પરસ્પર સમાંતર મળે આલેખમાંની રેખાઓ પરસ્પર સમાંતર મળે તો સમીકરણને ઉકેલ શક્ય નથી. એટલે કે ઉકેલ ખાલી ગણ મળે. એટલે કે ઉકેલ મળતા નથી ને ઉકેલ નથી મળતા એટલે શું કહેવાય? ઉકેલ ખાલી ગણ. અને ખાલી ગણને સંજ્ઞામાં દર્શાવવા માટે ફાઈ. ખાલી ગણને સંજ્ઞામાં દર્શાવવા માટે શેના વડે દર્શાવવામાં આવે? તો કે ફાઈ. એટલે કે ઉકેલ શક્ય નથી. ક્યારે? તો કે આલેખ ઉપર તમે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું નિરૂપણ કરો અને એનો આલેખ આપણને કેવો મળે? તો કે બે રેખાઓ સમાંતર મળે. કેવા પ્રકારની? તો કે આપણે ઉદાહરણ જોઈએ. તો કે આ આલેખની અંદર આપણને બે રેખાઓ કેવી મળે? એકબીજાને સમાંતર મળે. ત્યારે જે આપણને આલેખ મળે, ઉકેલ મળે, ઉકેલ કેવો મળે છે? તો કે ઉકેલ શક્ય નથી એટલે કે ખાલી ગણ મળે. એટલે વિકલ્પમાં પૂછી શકે જો આલેખમાંની બે રેખાઓ સમાંતર હોય એટલે કે આલેખમાંની બંને રેખાઓ કેવી હોય?
તો કે સમાંતર હોય તો એને કેવો ઉકેલ મળે? એટલે કે તમને MCQ માં પૂછે કે આપેલ આલેખમાં સમીકરણને ખાલી જગ્યા ઉકેલ મળે. તો આપેલ આલેખમાં તો કે આપણને સમાંતર રેખા મળી, સમાંતર રેખા મળે ત્યારે ઉકેલ કેવો મળે? તો કે ખાલી ગણ અથવા તો ફાઈ. આવા સમીકરણને ઉકેલ મળતો નથી, ઉકેલ શક્ય નથી. તો કે આવું ક્યારે બને? તો એના માટે તમને ટૂંકમાં હું કહું કે ધારો કે આપણે રહી બે સમીકરણ 2x + 5y + 9 = 0 અને 2x + 5y + 7 = 0. એટલે કે જો સમીકરણમાં બંને ચલ સમાન હોય પરંતુ ફક્ત અચળ પદ જ અલગ અલગ હોય, જે સમીકરણના ફક્ત અચળ પદ અલગ અલગ હોય ત્યારે ઉકેલ આપણને કેવો મળે? તો કે ખાલી ગણ મળે. તો આપણે લખશું જે સમીકરણના ફક્ત અચળ પદ જ અલગ અલગ હોય, એટલે કે અચળ પદ જ સમાન ન હોય, જે સમીકરણના ફક્ત અચળ પદ સમાન ન હોય ત્યારે આપણને જે ઉકેલ મળે એ કેવો મળે છે? ખાલી ગણ મળે. ત્યારે આલેખ કેવો મળે છે આપણને? તો કે સમાંતર રેખાઓ મળે છે. એના માટેની શરત છે કે જો A1/A2 બરાબર B1/B2, A1/A2 બરાબર B1/B2, પરંતુ A1/A2 નોટ ઇક્વલ ટુ C1/C2 તથા B1/B2 નોટ ઇક્વલ ટુ C1/C2. એટલે કે આને ટૂંકમાં હું લખું તો આમ લખી શકું કે A1/A2 બરાબર B1/B2 નોટ ઇક્વલ ટુ C1/C2. એટલે કે A1/A2 નો ગુણોત્તર B1/B2 નો ગુણોત્તર સમાન મળે, પરંતુ C1/C2 નો ગુણોત્તર સમાન મળતો નથી. ત્યારે આપણને ઉકેલ તો કે ખાલી ગણ મળે છે. હવે તો કે આવા જે સમીકરણ હોય એ સમીકરણ એટલે આપણે અહીંયા લખશું કે આવા સમીકરણને તો કે આમાં કેમ કીધું તું? સુસંગત સમીકરણ. એટલે કે આવા સમીકરણને અસંગત સમીકરણ કહે છે. એટલે કે સમીકરણ સુસંગત નથી. એટલે કે જ્યારે સમીકરણને ઉકેલ શક્ય ન હોય ત્યારે એવા સમીકરણને સમીકરણ સુસંગત નથી તેમ કહેવાય. ચાલો આ બે વસ્તુ બધા વિદ્યાર્થી મિત્રોને આવડશે કમ્પ્લીટ. હવે આગળ આપણે ત્રીજી વસ્તુની ચર્ચા કરી કે જ્યારે સમીકરણનો આલેખ પરસ્પર સંપાતી રેખા મળે. ત્રીજો જે આપણો આલેખ આપણને મળ્યો તો ઈ કે જો દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ જો દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ એટલે કે સમીકરણ યુગ્મનું ભૌમિતિક નિરૂપણ કરતા જો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું ભૌમિતિક નિરૂપણ કરતા આલેખમાંની રેખાઓ પરસ્પર સંપાતી મળે
આલેખમાંની રેખાઓ પરસ્પર સંપાતી. સંપાતી એટલે કે બંને સમીકરણની રેખાઓ એક જ ઉપર આવે, એટલે કે એક જ રેખા મળે. બંને સમીકરણ માટેની જે આપણે આલેખમાં રેખા દોરી તો બે રેખાઓ પરસ્પર એકબીજાની ઉપર મળે, એટલે કે સંપાતી મળે તો સમીકરણનો ઉકેલ અનંત ગણ મળે. તો સમીકરણનો ઉકેલ અનંત ગણ મળે. એટલે કે બે રેખાઓ આલેખમાંની સંપાતી હોય ત્યારે તો કે આપણને ઉલ્લેખ કેવો મળે છે, તો કે ઉકેલ અનંત ગણ મળે છે. એનું આપણે ઉદાહરણ જોઈએ. એક રેખા ઉપર જ આપણને બીજી રેખા મળે, એક રેખા ઉપર જ બીજી રેખા મળે એટલે કે એને કેવી કહેવાય? પરસ્પર સંપાતી રેખા કહેવાય. તો ત્યારે આપણને સમીકરણનો ઉકેલ શું મળે? તો કે અનંત ગણ મળે. એટલે કે આપેલા આલેખમાં સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા મળે. આપેલ આલેખમાં સમીકરણ યુગ્મનો ઉકેલ ખાલી જગ્યા મળે છે. કેવો મળે? તો કે પરસ્પર સંપાતી રેખા છે એટલે કેવો મળે? અનંત ગણ મળે. અને આવું ક્યારે બને? તો કે બે સમીકરણ સમાન હોય. બંને સમીકરણો કેવા હોય? તો કે સમાન હોય. આમાં કેમ કીધું? ખાલી અચળ પદ જ સમાન ન હોય, પરંતુ જો બે સમીકરણો સમાન હોય એટલે કે જો બંને દ્વિચર સુરેખ સમીકરણ સમાન હોય, બે દ્વિચર સુરેખ સમીકરણ યુગ્મ સમાન હોય ત્યારે આપણને તો કે આ જે રેખાઓ છે એ કેવી મળશે? તો કે એકબીજા ઉપર સંપાતી મળશે. એટલે કે કઈ રીતના સમીકરણ? તો આપણે અહીંયા હું તમને ઉદાહરણ બતાવું. 3x - 5y + 4 = 0. અને બીજું સમીકરણ હું લઉં 6x - 10y + 8 = 0. તમે જોવો તો બે સમીકરણ તમને અલગ અલગ દેખાય છે, પરંતુ આ સમીકરણને તમે બે વડે ગુણો એટલે 3 દુ 6x, 5 દુ 10y, 4 દુ 8. બંને સમીકરણ કેવા બની ગયા? તો કે સમાન બની ગયા. બે સમીકરણ સરખા થઈ જાય એટલે કે બંને સમીકરણ સમાન હોય ત્યારે આપણને આલેખ કેવો મળે? તો કે સંપાતી રેખા મળે. એટલે કે સંપાતી રેખા મળવા માટેની આપણી શરત છે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. સંપાતી રેખા મળવા માટેની આપણી શરત a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. હવે તો કે જો સમીકરણનો આલેખ આપણને સંપાતી રેખા મળતી હોય તો આવા સમીકરણને અવલંબી સમીકરણો કહે છે. આવા સમીકરણને કેવા કહે છે? તો કે અવલંબી સમીકરણો કહે છે. તથા આવા સમીકરણને સુસંગત સમીકરણ પણ કહેવાય. એટલે કે સુસંગત સમીકરણ પણ છે. આ તમને વિકલ્પની અંદર MCQ ની અંદર આ પૂછી શકે એટલે ખાસ આટલી વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે. આલેખ આપણને 3 પ્રકારે મળે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો આપણે આલેખ દોરવા જઈએ એટલે કેટલા પ્રકારે મળે? 3. કાં બે રેખાઓ એકબીજાને છેદતી હોય, કાં બે રેખાઓ સમાંતર હોય અને કાં બે રેખાઓ સંપાતી હોય. હવે રેખાઓ એકબીજાને છેદતી હોય ત્યારે ઉકેલ કેવો મળશે આપણને? તો કે અનન્ય, એટલે કે એક અને માત્ર એક. જો બે રેખાઓ સમાંતર હોય તો ઉકેલ કેવો મળશે? ખાલી ગણ. અને જો બે રેખાઓ સંપાતી હોય ત્યારે આપણને ઉકેલ કેવો મળશે? તો કે અનંત ગણ. હવે તો કે અનન્ય ઉકેલ ક્યારે મળે? તો કે બંને દ્વિચર સુરેખ સમીકરણ અલગ અલગ હોય. ખાલી ગણ ક્યારે મળશે? તો કે બંને સમીકરણમાં ફક્ત અચળ પદ જ સમાન ન હોય, બાકીનું બધું સમાન હોય. અને સંપાતી એટલે કે અનંત ગણ ક્યારે મળશે? તો કે બંને સમીકરણ સમાન હોય, આખે આખા બે સમીકરણ સરખા હોય ત્યારે. એના માટેની શરત
તો કે રેખાઓને અનન્ય ઉકેલ મળે એના માટેની શરત છે A1 ના છેદમાં A2 નોટ ઇક્વલ ટુ B1 ના છેદમાં B2. ખાલી ગણ મળે એના માટેની શરત છે A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2, પરંતુ A1 ના છેદમાં A2 નોટ ઇક્વલ ટુ C1 ના છેદમાં C2 તથા B1 ના છેદમાં B2 નોટ ઇક્વલ ટુ C1 ના છેદમાં C2. જો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું ભૌમિતિક નિરૂપણ કરતા આલેખમાંની રેખાઓ પરસ્પર સંપાતી મળે, ક્યારે મળશે? તો કે બે સમીકરણ સમાન હોય ને એના માટેની શરત શું? તો કે A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2 બરાબર C1 ના છેદમાં C2. એટલે કે આ સમીકરણને અને આ સમીકરણ એટલે કે જે સમીકરણના ઉકેલ અનન્ય ગણ અથવા તો અનંત ગણ મળતા હોય તો એ સમીકરણને સુસંગત સમીકરણ કહેવાય. પરંતુ જ્યારે સમીકરણનો ઉકેલ શક્ય ન હોય એટલે કે ખાલી ગણ મળતો હોય ત્યારે એવા સમીકરણને આપણે અસંગત એટલે કે સુસંગત નથી એવું આપણે કહીશું. તો આટલી વસ્તુ દરેક વિદ્યાર્થી મિત્રોએ ખાસ યાદ રાખવાની છે. પાર્ટી નોટમાં આટલી વસ્તુ લખી લ્યો. MCQ માટે IMP છે. અહીં આપણે આ વિડીયો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જ્યારે આપણે મળશું ત્યારે આપણે આલેખ દોરતા શીખીશું.